હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છે. હું પણ મજામાં છું. તો પહેલાં તમે જય માતા જય વિવાદ આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે તમે ડુંગળી વાટવા મળ્યા છે. બધા ડુંગળી વાટતા બધાને ટાઢું કરી દીધું. અડધા ગુલ્ફી ખાઈ ગયા છે. આ ભાઈને અમારે સોડા પીવે છે. ગુલ્ફીને સોડાને ખાઈ ગયા પછી અહીંયા સીધું ભાઈ આના થોડોક વિડીયો ઉતારવો પડે તો વિડીયો ઉતારી લીધો. ઓલી સોડીને ફૂલ કરી દીધી તો સોડા ભાઈ અમારા ગુરુ બી આવે છે તો ધીમે ધીમે ટેકરો બનવા મીધો છે. આમાં છે ને આપણે મિત્રો કોઈ કારણ છે ને આપણે બહાર જવાનું છું એના હિસાબે વિડીયો લેટ થયો છે. લેટ એટલે ઉતારવાનું મોડું છું થોડું. મિત્ર વાઢવા માંડ્યા છે બધે. આ ભાઈને જરીક તડકો લાગ્યો એવું લાગે છે જોવામાં. પાથરા સાંઈ વેવી મળે છે હો ભાઈ. હે 1000નો સાંઈ પડે કે અહીંયા ભાઈ આ પાથરા વેવીને અહીંયા મળે. લોદરનો તકરો કેવડો મોટો કર્યો હતો અહીંયા. પાછો એમ કે જેને પાથરા નાખવા નાખી દો કે હું બેઠો બેઠો મોયા કરી કે લે આ ભાઈને તડકો અડી ગયો એવું લાગે તો. હે ત્યારે હું ડાયટું તારું? હે લગન ભલે નહીં હોય, માવો જ નહીં હોય, માવો જ નહીં. માવો હોય તો મને કોઈ કાકો ન કે માવો નહીં એટલે ન કહેતું કોઈ. માવો નથી તે કોઈ ન કહેતું. એક ભાઈ મારે તો અહીંયા મોટો જબર ટકરો કર્યો હતો છે ને સાંઈ. આને જરીક તડકો અડ્યો એવું લાગે છે જોવામાં. સાંઈ બેઠા બેઠા કે કાપે રાખી. બાકી બધા જો અમારા ગુરુ એ સાંઈ જીન વિજયવા તો અહીંયા મોલ નાખે. બે પાત્રા એ મોલ નાખે ને સાંઈ. હે એટલે માવો હોય મને કોઈ કાકો કહે. ત્યાં જુગલ જોડી બંને મિત્રોની. કેમ હાસી વાત ને? હાસી વાત ને? નહીં હાસી વાત કે હાસી વાત? કેમ એમાં આવવું પડે ને. ડુંગળી કાપવા મળ્યા છે. આ અમારા ખેડૂત છે ને મૂળિયા માછા છે કાપી દઈ કે પછી કે તમારે દાંતરડું મારવું નહીં. હે ના જ પડેલ છે. હે બાકી બસ કહેવાય મિત્રો. અત્યારે છે ને તે ઓલા પણ એક ટીકલો પાડી દીધો છે ને બીજો ટીકલો પાડવા મળ્યા છે. એ જ હમણાં પૂરો થઈ જાય. થોડા કેરા રહેશે. હે શું ચાલુ કરવું એ કેવું હોય? હે કેરો કટકો મારો આજ નાતનો તોડી ભાઈ આવી ગયા છે. હા ભાઈની સ્પીડ તો યો તા તો આમ ફરી ગયો. ગુરુને ફાવી ગયો પાછું તો. હાલીને ફફડાટી આમથી આમ જ હાથ કરે. બેનને લઈને
આવે આવે જાન ઉગલી ગઈ એમ આગું છે ને આગળ ઉતારી આવું થોડું જો જો વગાડતો નહીં પીઠ દેખવામાં પીઠ દેખવામાં વગાડતો નહીં બેટા રે મસ્તી ને ભાઈ ઓકે મિત્રો આપણે છે ને રજા પાડી દીધી છે આ રજા બધા ભાગ્યા છે હવે અડધા આમ ઠેઠ પૂગી ગયા છે ઠેઠ અડધે હા ભાઈ હજી અહીંયા છે અને સૂર્ય દાદા છે ને અસ્ત થઈ ગયા છે આથમી ગયા છે તમે જોઈ શકો છો જો અને અત્યારમાં ધારુનો નજારો જોવો તમે આ અમારા પાથરા જવો ડુંગળી એટલી ખેંચી નાખી છે આ ધારુનો નજારો એવો છે કંઈક અલગ રીતે લાગે છે અત્યારમાં સૂર્ય દાદા અસ્ત થઈ ગયા ને એટલે નજારામાં મસ્ત લાગે છે જો તમે આ એક વાદળું થઈ ગયેલું છે નાનું એવું જુઓ લોકેશન મસ્ત આવે છે આ નાળિયેરીનું જુઓ તમે સુંદર સુંદર નજારો દેખાય છે અત્યારમાં બધે બાકી મસ્ત લાગે હો ભાઈ જુઓ તમે આ ઢગલો એક પાડી દીધો છે અહીંયા અને એક ઢગલો અહીંયા પાડી દીધો છે જો મિત્રો આ ભાઈ છે ને ઊંઘી ગયા છે અને ફોન એનો સળી થઈ ગયેલો છે તો ફોન એનો સળું છે એમને ભાઈ ઊંઘી ગયા છે ફોનમાં શું હાલે કાંઈ ઓળખાતું તો નથી અત્યારમાં 10 ને વાગ્યા આ ભાઈનું ગોલું પાકી ગયું છે ભાઈ કેમ સુઈ ગયા એ કંઈ ખબર ન પડી ફોન ચાલુ મૂકે આશા સુઈ ગયેલા છે ટૂંકમાં મોઢું બોલું કાંઈ મલકતું નથી આપણે કાંઈ વિડીયો ઉતારવા આટોથી આવું ન કરતા પણ ફાઇનલી સુઈ ગયેલા છે આપણે જગાડીએ ને જગાડવો છે ને હે જગાડો હોવા દેવો જગાડું તો કાંઈ શું કહી રહી ફોન ચાલુ છે મોટા હે પહાવડા આ તો જગાડેલો તો ફોન જોવા મળ્યો હે જગાડેલો તો ફોન જોવા મળ્યો તો મિત્રો આપણે છે ને વિડીયોને પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગે લાઈક કરતા રહો શેર કરતા રહો નવા આવતા છે સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ એક નવા બ્લોગ બનાવવા હું સાથે આવું છે બધાને બાય બાય જય માતાજી